WCDC મીડિયા ટીમનો હું આભાર માનું છું કે તેઓ ઇન્ટરનેટના આ પ્લેટફોર્મ દ્વારા તમારા સુધી પહોંચવા માટે કૃપા આપે છે. એના માટે આપણા સ્વર્ગીય પરમેશ્વરનો આભાર માનું છું. આવો આજના સવારના સમયમાં આપણે અમુક વચન વર્ણન કરીએ. પહેલો કાળ વૃત્તાંતમાંથી આપણે વાંચીએ. પહેલો કાળ વૃત્તાંત 16મો અધ્યાયની 11મી કલમ. યહોવાને તથા તેમના સામર્થ્યને તમે શોધો, સદા સર્વદા તેમના મુખને શોધો. આમેન, હાલેલુયા. અહીંયા આપણે વાંચીએ છીએ યહોવાને, એના સામર્થ્યને અને એના મુખને શોધો, એની ઉપસ્થિતિને શોધો. કેવી રીતના આપણે પરમેશ્વરના ઉપસ્થિતિને શોધી શકીએ, આવો એના વિશે આપણે થોડું ઘણું મનન કરીએ અને આજના સમયમાં આપણે એ કાર્યમાં આપણે શીખીએ, જેથી આપણે આપણા આત્મિક જીવનમાં ઉન્નતિ પામી શકીએ. આપણે વાંચીએ છીએ આ જ અધ્યાયમાં, પાછળના અધ્યાયમાં આપણે વાંચીએ છીએ 15મા અધ્યાયમાં કે દાઉદ ખરાબ કોષને સ્થાનાંતરિત કરવા માટે તૈયારી કરે છે. તે પ્રભુના મંડપને લેવા માટે અહીંયા લખેલું છે. દાઉદ નગરમાં દાઉદે પોતાના માટે મહેલો બનાવ્યા અને તેણે ઈશ્વરના કોષને માટે જગ્યા તૈયાર કરીને ત્યાં તેના માટે મંડપ બાંધ્યો. એ વખતે શું થયું? તેણે કહ્યું, લેવીઓ સિવાય કોઈએ ઈશ્વરનો કોષ ઉચકવો નહીં, કેમ કે તેમનો કોષ ઉચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને જ પસંદ કર્યા છે. પહેલી બાબત કે શું કામ આપણે પ્રભુને શોધવું જોઈએ અથવા એના સામર્થ્યને આપણા જીવનમાં આપણે શોધવું જોઈએ. જો આપણે બધાએ પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુએ આપણા જીવનમાં તારણ આપ્યું છે, આપણા જીવનમાં પ્રભુએ કામ કર્યું છે, એ બધા કાર્યને આપણે જાણીએ છીએ, પણ આપણું કાર્ય ત્યાં જ પૂરું થતું નથી. આપણા જીવનમાં એક વિશેષ તેડું પ્રભુ આપણને આપે છે. તે શું છે? તે તેડું છે કે આપણે પરમેશ્વરના ઉપસ્થિતિને હંમેશા શોધવા જોઈએ. હંમેશા આપણે પરમેશ્વર માટે ઈચ્છુક હોવા જોઈએ. હંમેશા એની ઉપસ્થિતિમાં જવાની આપણી ઈચ્છા હોવી જોઈએ. જો બાઇબલમાં આપણે વાંચીએ છીએ, ઉત્પત્તિમાં પરમેશ્વરે પૂરી સૃષ્ટિ બનાવી અને એમાં માણસોને જ્યારે પ્રભુએ બનાવ્યું ત્યારે તેઓને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા. અને પરમેશ્વર કહે છે કે તેની સાથે આપણે સંગતિ કરશું. હાલેલુયા. તે માણસોની સાથે સંગતિ કરવા ચાહે છે. પરમેશ્વરના મુખને શોધો એમ દાઉદ જ્યારે અહીંયા લખે છે, એનું કારણ છે કે આપણા જીવનમાં એક વિશેષ પરમેશ્વરની ઈચ્છા છે કે આપણે એની ઉપસ્થિતિમાં જઈએ, એમની સાથે આપણે રહીએ. જ્યારે માણસોના જીવનમાં પાપ આવે છે, ભૂલ આવે છે, કોઈ પણ એવું કાર્ય આવે છે જે પવિત્ર આત્માને ગમતું નથી, ત્યારે જ આપણે પરમેશ્વરના ઉપસ્થિતિથી દૂર જવાનો આપણા અંદર ઉત્પન્ન થાય છે. ત્યારે જ આપણે પ્રાર્થનામાં મન લગાડી શકતા નથી. ત્યારે જ આપણા જીવનમાં આપણે કંટાળી જઈને આપણે બધા કાર્યોને છોડી દઈએ છીએ. પણ આજના સમયમાં હું તમને કહેવા ચાહું છું, નવા કરારમાં પણ આપણે વાંચીએ છીએ, જો પ્રભુ ઈસુ કેટલા વ્યસ્ત રહેતા હતા પૂરા દિવસ એમની સેવામાં, પણ સાંજે તે પિતાના મુખને શોધવા માટે તે જતા હતા. જો પ્રભુ ઈસુ પણ આપણી આગળ નમૂના છે. આદમ અને હવા તેઓ આપણી આગળ નમૂના છે. અબ્રાહમ વિશે લખેલું છે, તે પ્રભુને શોધતા હતા. પછી આપણે વાંચીએ છીએ, પ્રભુ ઈસુ આપણને બોલે છે કે હું જાઉં છું, તમારા માટે હું સંબોધકને મોકલીશ. એનો મતલબ માણસોને પણ તે એમના ગયા પછી પણ તે એકલા છોડતા નથી. મારા વાલાઓ, આજે આપણે સમજવાની જરૂર છે. દાઉદ જ્યારે બોલે છે પરમેશ્વરને શોધો, પણ એની બીજા સાઈડને આપણે જોઈએ તો પરમેશ્વરની ઈચ્છા આપણા માટે એ જ છે કે આપણે એના મુખને શોધીએ. તો કેવી રીતના આપણે પરમેશ્વરના મુખને શોધી શકીએ? પહેલી બાબત મેં તમને જણાવ્યું કે પરમેશ્વરે આપણને પસંદ કર્યા છે. જૂના કરારમાં આપણે વાંચીએ છીએ, એ કાર્ય માટે, એ સેવા માટે વિશેષ રીતે લેવીઓને સોંપવામાં આવ્યું કે તે પ્રભુના કોષને ઉચકે, મંડપની સેવાઓને કરે. પણ આજના સમયમાં આપણે બધાએ પ્રભુના યાજકો છીએ, બધાએ આપણે રાજપદાધિકારી છીએ. આજના સમયમાં બધાએ આપણે યાજકોના સમાજ છીએ, એમ લખેલું છે પિતરના પત્રમાં. અને આગળ આપણે જ્યારે જોઈએ છીએ આ વચનમાં, તો એમાં આપણને જોવા મળે છે, જો પહેલો કાળ વૃત્તાંત 15મા અધ્યાયની હું 12મી અને 14મી કલમને હું વાંચું છું. જો, અને તેઓએ કહ્યું, એ તમે લેવીઓના કુટુંબના મુખ્ય માણસો છો. તમે તથા તમારા ભાઈઓ બંને પોતાને શુદ્ધ કરો અને મેં ઇઝરાયલના ઈશ્વર યહોવાના કોષને માટે જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તેને લઈ આવો. તમે પહેલા વખતે તેને ન ઉચક્યો, માટે આપણા ઈશ્વર યહોવા આપણા ઉપર તૂટી પડ્યા, કેમ કે આપણે
નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહીં. આથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો કોષ લઈ આવવા માટે પોતાને શુદ્ધ કર્યા. જો યાજકો તે લોકો સેવા માટે એક વિશેષ લોકો હતા, પણ એક મુખ્ય બાબત આપણે અહીંયા જોવા મળે છે. તેઓને દાઉદે જણાવ્યું કે તમે પોતાને શુદ્ધ કરો, અને તેઓએ શુદ્ધ કર્યા. જો પરમેશ્વરના સામર્થ્યને, એના મુખને આપણે શોધવું હોય, આપણે રોજ આપણા જાતને તપાસ કરવું જોઈએ, શુદ્ધ કરવું જોઈએ કે કઈ નાની નાની બાબતમાં પણ હજી હું ચૂકી જાઉં છું, જેના લીધે હું પરમેશ્વરના ઉપસ્થિતિમાં રહેવા અથવા જવામાં હું અસફળ થાઉં છું. એ કાર્યને આપણે મનન કરવાની જરૂર છે. સામાન્ય રીતે આપણા જીવનમાં ઘણા એવા કાર્યો છે જે આપણે અજાણ્યા રીતે કરીએ છીએ, પણ એ વાતનો અનુભવ આપણે ત્યારે જ થશે ત્યારે આપણે પરમેશ્વરના ઉપસ્થિતિમાં જઈએ છીએ. બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે દેવના પ્રબોધક જ્યારે પ્રભુના ઉપસ્થિતિમાં ગયા, જ્યારે તે પવિત્ર પવિત્ર સૈન્યોના દેવ યહોવા એમ તે સાંભળ્યું, એને દર્શન જોયું, ત્યારે તે બોલે છે, હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું. જો યશાયા પ્રબોધકને પ્રભુના ઉપસ્થિતિમાં એ કાર્ય ખબર પડી, તે એક પ્રબોધક હતા, પણ જ્યારે પ્રભુના ઉપસ્થિતિમાં તે ગયા ત્યારે એને ખબર પડી કે હું ભૂલ કરનાર માણસ છું, હું અશુદ્ધ હોઠોના માણસોની વચમાં રહું છું. તે બોલવામાં કદાચ કમજોર હશે, કદાચ બોલવામાં તે ભૂલ કરતા હશે. એ કાર્યને પ્રભુના ઉપસ્થિતિમાં દેવના પ્રબોધકને સમજવા મળી. એવી રીતના જ્યારે આપણે પ્રભુના મુખને શોધવા માટે પ્રભુની પાસે જઈએ છીએ, ત્યારે આપણા જીવનમાં તે શુદ્ધતાને આપણે પરમેશ્વર પાસેથી પ્રાપ્ત કરીએ છીએ. જો આજના સમયમાં પ્રભુ ઈશુનું લોહી આપણે શુદ્ધ કરે છે, તો એ લોહીને પ્રાપ્ત કરવા પહેલાં આપણા જીવનમાં પરમેશ્વર પછતાવાને માંગે છે. આપણા જીવનમાં એ કાર્યોને છોડાવવા પ્રભુ માંગે છે જે એને પસંદ નથી. તો એ કાર્યને પણ આપણે સમજીએ. પછી લખેલું છે કે નિયમ પ્રમાણે પહેલા સમયમાં લોકોએ દેવના કોષને ઉચક્યો નહીં. આપણે એ વચનને બહુ ઊંડાણમાં આપણે જાણવાની જરૂર નથી. તેઓ દેવના યાજક ગાડા ઉપર નાખીને તેમને લઈ જતા હતા દેવના કોષને, અને જ્યારે ઠેસ ખાધી પાણામાં ત્યારે તે હાથથી એને ધરવા ગયા જેથી તે પડે નહીં, અને એમના ઉપર પ્રભુનો ક્રોધ આવ્યો અને તે જગ્યામાં જ તે મરણ પામ્યા. પણ અહીંયા આપણે જોઈએ છીએ દાઉદ બોલે છે, પહેલાં જે ભૂલ તમે કરી એવી ભૂલ તમે હવે ના કરવા જોઈએ. ત્રીજી બાબત જે સમજવા જેવી છે આપણે, કે પ્રભુના ઉપસ્થિતિમાં આપણે એક નિયમ, એક માન સહિત, એક આદર સહિત, અને પ્રભુ જેમ ઈચ્છે છે એમ આપણે જવાની જરૂર છે. જો એમ આપણે નથી જતા તો આપણી પ્રાર્થના કરવાની રીત હજી સારી નથી, અથવા પરમેશ્વરના ઉપસ્થિતિમાં આવવાની રીત આપણી સારી નથી. જો જેમ આપણે કોઈ અધિકારીને મળવા માટે જઈએ તો આપણે એક તૈયારી સાથે જઈએ છીએ. જો આપણે કોઈ લગ્નમાં જઈએ તો આપણે એક તૈયારી સાથે જઈએ છીએ. આપણે ક્યાંય ફરવા જઈએ તો એક તૈયારી સાથે જઈએ છીએ. પણ શું આપણે પ્રાર્થનામાં જઈએ ત્યારે આપણે એક તૈયારી સાથે જઈએ છીએ, કે આપણે એક સામાન્ય કપડાં પહેરીને જ વયા જઈએ છીએ? એ કાર્યને આપણે વિચાર કરવાની જરૂર છે. મારા જીવનમાં બનેલા એક અનુભવને હું તમારી સાથે બોલવા ચાહું છું. એક સમય હું પ્રાર્થના કરવા માટે ગયો, તો તે સમયમાં હું સામાન્ય કપડામાં હતો. ત્યારે મને વિચાર આવ્યો કે હું પરમેશ્વરના ઉપસ્થિતિમાં જાઉં છું. જેવા તેવા કપડાં પહેરીને હું બેસું અને પ્રાર્થના કરું, મને પ્રભુ જોનાર છે. એની ઉપસ્થિતિમાં હું મારા જાતને લઈ જાઉં છું, તો મારે એક સારી રીતના તૈયાર થઈને એની ઉપસ્થિતિમાં જવાની જરૂર છે. એ કાર્ય દ્વારા પ્રભુએ મારી સાથે વાત કરી અને મને તેની સમજણ આપી કે જ્યારે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈએ છીએ, એક તૈયારી સહિત, એક નિયમ સહિત અને એક માન સહિત આપણે જવાની જરૂર છે. આગળ આપણે વાંચીએ છીએ આમાં, જો 28મી કલમમાં આપણે વાંચીએ, 15મો અધ્યાયની 28મી કલમમાં, એમ સર્વે ઇઝરાયેલીઓ યહોવાના કરાર કોષને હર્ષનાદ કરતા શરણાઈ, રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડીને મોટે ગર્જના કરતા લઈ આવે. જો એક આનંદ સહિત, એક પ્રિપેરેશન સાથે, એક તૈયારી સાથે તેઓ યહોવાના કોષને લાવ્યા. જો જ્યારે પ્રભુને શોધવાની વાત આવે છે, આપણા જીવનમાં એક પ્રિપેરેશન હોવી જોઈએ, તૈયારી હોવી જોઈએ. જો સામાન્ય રીતે નહીં, હું એક ગીત ગાઉં, હું તાળી પાડીને ગીત ગાઈ લઉં, પ્રભુ આવી જાય, એમ નથી. તમે કોશિશ કરો હંમેશા કે તમે એને ખૂબ સુંદર આરાધના દ્વારા તમે એની ઉપસ્થિતિમાં જાઓ. હા, લખેલું છે કે તેઓ ગાતા ગાતા આરાધના કરતા આવ્યા. નીચે આપણે વાંચીએ છીએ તો તેઓ બલિદાન પણ ચડાવતા આવ્યા. હાલેલુયા. જો આપણા જીવનમાં અમુક એવા કાર્યોમાં આપણે બલિદાન આપણા જાતને કરવું પડે. પરમેશ્વરના મુખને ત્યારે જ આપણે શોધવામાં સફળ થઈ શકીએ છીએ જ્યારે આપણે આપણા જીવનમાં એવા બલિદાનોને પણ દેવા તૈયાર થઈએ છીએ.
સૌથી પહેલા જ્યારે આપણે પ્રાર્થનામાં જઈએ છીએ, પ્રભુ આપણે બદલે છે. સૌથી પહેલા જ્યારે આપણે પ્રાર્થનામાં જઈએ છીએ, પ્રભુ આપણા અંદર કાર્ય કરે છે. આપણે કોઈ માટે પ્રાર્થના કરીએ એની પહેલા પ્રભુ ચાહે છે કે પ્રભુની આગળ આપણે એમ બોલીએ કે પ્રભુ તમે મારા જીવનમાં કામ કરો, પ્રભુ તમે મને બદલાવો. ઘણા સમય આપણે બીજા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ એને બદલાવો તમે, પ્રભુ આના અંદર આ બાબતમાં તમે પરિવર્તન આપો. પણ શું ક્યારે આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ મને બદલાવો, મારા અંદર આ ખામી છે, મારા અંદર આ બાબતોમાં હું વારંવાર નારાજ થાઉં છું, મારા અંદર આ કાર્યો બરાબર નથી, હું વારંવાર મારા જીવનમાં પાછળ પડી જાઉં છું. શું આપણે એમ પ્રાર્થના કરી? ઘણા એવા કાર્યો છે જે આપણે બલિદાન કરવાની જરૂર છે. ઘણા એવા કાર્યો છે જે પ્રભુના વેદીમાં આપણે છોડીને આવવાની જરૂર છે. ઘણા એવા કાર્યો છે જે આપણે એલિયા જેવા વેદી ઉપર મૂકીને પ્રભુ તમારી આગ મોકલો એમ કહેવાની જરૂર છે. ઘણા એવા કાર્યો છે જે ઇસહાક જેવા હાથ અને પગ બાંધી દેવામાં આવે અને વેદી ઉપર મૂકવામાં આવે, એવી રીતના આપણે તે વેદી સુધી આપણા જાતને પહોંચાડવાની જરૂર છે. એટલા માટે જ રોમનના પત્રમાં આપણે વાંચીએ છીએ કે તમારા જાતને દેવની આગળ તમે જીવતું બલિદાન કરીને સમર્પણ કરો. પરમેશ્વર માટે એક એવું બલિદાન. શું ક્યારે આપણે એવી પ્રાર્થના કરશું કે પ્રભુ હું મારા જાતને તમારી આગળ હોમ બલિ કરું છું અને એમાંથી જે રાખ વધશે એ હું તમને સમર્પણ કરું છું? આ વાતને આપણે વિચાર કરવાની જરૂર છે. આવી રીતના આપણે આપણા જીવનમાં જ્યારે આ વચન ઉપર આપણે ધ્યાન આપીએ છીએ, ટોટલી આપણે કમિટમેન્ટ કરીએ છીએ, સમર્પણ કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણા જીવનમાં આપણે એને શોધવામાં આપણે સફળ થઈ શકશું. પરમેશ્વરને શોધવું સહેલું નથી, પણ પરમેશ્વરને શોધવાની એક રીત છે. તે રીતને આપણે અપનાવીએ અને તે રીત દ્વારા આપણે પરમેશ્વરને શોધીએ. હાલેલુયા. પરમેશ્વર આ વચન દ્વારા તમને આશીર્વાદ કરે. અને હું તમારા માટે પ્રાર્થના કરવા ચાહું છું, જે લોકો તમારા જન્મદિવસને ઉજવો છો, જે લોકો તમારા લગ્ન દિવસને, કોઈ વિશેષ દિવસને તમારા જીવનમાં આજે તમે ઉજવવાના હોય, વિશેષ કાર્યને તમે કરવાના હોય, પરમેશ્વર તમારા જીવનમાં આશીર્વાદ આપે. આવું આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, હું તમારા નામની સ્તુતિ કરું છું. જે લોકો આજે એમના જન્મદિવસ, લગ્ન દિવસને ઉજવે છે, કોઈ વિશેષ કાર્ય પ્રભુ તેમના જીવનમાં આજે તેઓ કરતા હોય, તમે તેઓને બ્લેસ કરો, આશીર્વાદિત કરો. અમે પ્રાર્થના કરીએ છીએ, તમને શોધવામાં અમે બધાય પ્રભુ અમારા જાતને સમર્પણ કરીએ છીએ. તમને શોધીને અમે એમાં આગળ વૃદ્ધિ પામીએ એ કૃપા તમે અમને આપો પિતા પરમેશ્વર. અમે પ્રાર્થના કરીએ છીએ તમારી ઉપસ્થિતિને અમે જે માન સહિત અમારે સમજવાની જરૂર છે એ અમે સમજી શકીએ પિતા. અમારા જીવનમાં તમે કૃપા આપો એ પ્રાર્થના કરીએ છીએ. તમે અમને મદદ કરનાર પરમેશ્વર છો, એના માટે આભાર માનીએ છીએ. અમે તમારો ધન્યવાદ અને સ્તુતિ કરીએ છીએ પિતા પરમેશ્વર. દરેક લોકો જે લોકો આ ઓનલાઈન માં જોડાણા છે પિતા પરમેશ્વર, એ લોકોને તમે આશીર્વાદિત કરો. તમારા પવિત્ર હાથમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થનાને તમે અંગીકાર કરો છો, અમને મદદ કરો છો, એના માટે આભાર. પ્રાર્થનાને હું પ્રભુ ઈસુ મસીહના નામમાં માંગુ છું પિતાજી. આમેન. બધાને જય પ્રભુ ઈસુ. પ્રભુ તમને આશીર્વાદ આપે.